સોનોગ્રાફી નોર્મલ આવે છે, એન્ડોસ્કોપી નોર્મલ આવે છે, બ્લડ રિપોર્ટ કરાવી તો પણ નોર્મલ આવશે, તો તમારા પેટમાં આટલી બધી તકલીફ ક્યાંથી આવી? પેટમાં સખત ભારેપણું લાગે છે, ગેસ એસિડિટી લાગે છે, છાતી પર દબાણ લાગે છે, ભૂખ ઠીક ના લાગે અને શરીરમાં ગમે ક્યાં દબાવો તો ઓડકાર સ્ટાર્ટ થઈ જાય છે. તો તમારા મગજમાં એવો વિચાર આવતો હશે કે હવે શું કરવું જો? આ બધા પ્રોબ્લેમ MRI કે સોનોગ્રાફીમાં નથી આવતા, કારણ કે અહીં ઓર્ગનમાં એટલે કે તમારા અવયવમાં કંઈ ખામી નથી, પરંતુ તમારા અવયવના ફંક્શનમાં ખામી હોઈ શકે છે. તમારા લીવરમાંથી ડાયજેસ્ટિવ જ્યુસ બનવું જોઈએ તે પ્રોપર બનતું નથી. આને આયુર્વેદિક દ્રષ્ટિએ અગ્નિમાધ્ય કહે છે. તમારી લાઇફસ્ટાઇલ, ભોજનની આદતો, સ્ટ્રેસ વગેરે એવી ઘણી બધી બાબતોથી તમારું પાચન તંત્ર વીક બને છે. આવા સમયે આયુર્વેદિકમાં નાડી તપાસવી, પેટનું પરીક્ષણ કરવું અને અમુક પ્રશ્ન પૂછીને એટલે કે દર્શન, સ્પર્શન અને પ્રશ્ન એમ ત્રિવિધ પરીક્ષાની સાથે નાડી, મળ, મૂત્ર અને જીવાના પરીક્ષણથી નિદાન કરવામાં છે. માત્ર મશીનથી નિદાન કરવું જરૂરી નથી, પરંતુ ક્લિનિકલ એક્ઝામિનેશનથી એક્ઝેક્ટલી શું છે તે આયુર્વેદિક શોધી આપે છે. તો જો તમારો રિપોર્ટ નોર્મલ આવે છે, છતાં રિલીફ નથી મળતું અને વારંવાર પ્રોબ્લેમ પાછો આવી જાય છે, તો અમારો કોન્ટેક્ટ કરો અને હું આયુર્વેદિક દ્વારા તમને ચોક્કસ માર્ગદર્શન આપીશ અને જે તમને રોગમુક્ત કરે, સ્વસ્થ કરે એ છે આયુર્વેદિક. આવી નવી આયુર્વેદિકની અપડેટ જાણવા માટે અમારા પેજને લાઈક કરો એન્ડ ફોલો કરો. મેં ડૉક્ટર પાયલ MD આયુર્વેદા. ધન્યવાદ.